પ્રશ્ન છે મિશ્રિત ન થઈ શકે એવા અનુક્રમે 8/5 અને 3/2 વક્રી ભવનાંક ધરાવતા બે પ્રવાહીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક બીકરમાં ભરેલા છે. બંનેની ઊંચાઈ એ તમને 6 સેન્ટીમીટર જેટલી આપેલી છે. આ ઊંચાઈ 6 સેન્ટીમીટર 6 સેન્ટીમીટર, ઊંચાઈઓ અલગ અલગ પણ હોઈ શકે, 6 સેન્ટીમીટર 8 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર, રાઈટ. બંનેની ઊંચાઈ અલગ પણ હોઈ શકે. બીકરના તળિયે એક સિક્કો મૂકેલો છે. જ્યારે ઉપરથી જોવામાં આવે ત્યારે આ જે સિક્કો છે અથવા તો તળિયું છે એની આભાસી ઊંડાઈ જો α/4 સેન્ટીમીટર જેટલી મળતી હોય તો આલ્ફાનું મૂલ્ય કેટલું, આવો પ્રશ્ન છે. તો જ્યારે બીકરમાં આવી રીતે અલગ અલગ પ્રવાહીઓને અલગ અલગ ઊંડાઈએ ભરવામાં આવે ત્યારે જે તળિયું છે અથવા તો તળિયે રહેલી કોઈ વસ્તુ છે એની આભાસી ઊંડાઈની ડાયરેક્ટ ફોર્મ્યુલા આપણી પાસે છે. H=H1/μ1 + H2/μ2 + H3/μ3 એન્ડ સો ઓન. ઘણા બધા પ્રવાહીને ઘણી બધી ઊંચાઈ સાથે ભરવામાં આવે ત્યારે કુલ આભાસી ઊંડાઈ એ બધા જ પ્રવાહીઓની હાઇટ અને વક્રી ભવનાંક એના ગુણોત્તરના સરવાળા બરાબર થાય. આવા ઘણા પ્રવાહીઓ હોઈ શકે. ક્લિયર. અહીંયા આપણી પાસે બે પ્રવાહી છે તો આભાસી ઊંડાઈ H થશે H1/μ1 + H2/μ2. H1 6 સેન્ટીમીટર, રાઈટ, અને વક્રી ભવનાંક 3/2. એવી જ રીતે બીજાની ઊંચાઈ 6 સેન્ટીમીટર, વક્રી ભવનાંક 8/5. અહીંયા ઊંચાઈઓ અલગ અલગ પણ હોઈ શકે. ક્લિયર. સોલ્યુશન કરો તો આભાસી ઊંડાઈ એ આપણને 31/4 સેન્ટીમીટર જેટલી મળે છે. અને તમે α/4 સાથે કમ્પેર કરો તો આલ્ફા આપણને 31 જેટલું મળે.